હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો. આજે સેશનની અંદર અત્યાર સુધીમાં આપણે કન્જક્શન્સ નું વર્ક જોઈ રહ્યા છીએ, જેની અંદર નોન WH કન્જક્શન્સ સુધીનું વર્ક આપણે જોયું, જેમાં એન્ડ, બટ, બીકોઝ, સો અથવા ધેરફોર, ઓર એલ્સ, અધરવાઇઝ આવા કન્જક્શન ફર્સ્ટ સેશનમાં જોયેલા. ત્યાર પછી આની પહેલાનું જે સેશન હતું તેમાં આઈધર ઓર, નેધર નોર, બટ, યેટ, ધો, ઓલ્ધો વગેરે કન્જક્શન્સ જેમાં ઇફ અને અનલેસ નો પણ આપણે સમાવેશ કરેલો. તો નોન WH કન્જક્શન્સ ની અંદર મેઇનલી આપણું વર્ક જે છે એ બહુ બાકી ન કહેવાય. માત્ર ધેટ અને સો ધેટ ની બાબત આપણે આજે જોઈ અને પછી WH કન્જક્શન્સ તરફ આજે આપણે આગળ જઈશું. સો ઓલ ઓફ યુ ગેટ રેડી ફોર ધ સેશન. ખાસ મિત્રો, હવે કન્જક્શન જે આવે છે એ નેમ ઓફ ધ કન્જક્શન ઇઝ ધેટ, એટલે કે ગુજરાતીમાં કે એવો ઉચ્ચાર થાય છે, જે જાણ કરવા કે મેળવવા માટે યુઝફુલ છે. એટલે કે જાણ કરવી હોય કે જાણ મેળવવી હોય, આ બંને અક્ષર ધેટ નો ઉપયોગ થાય છે. બે વાક્યને જોડવા માટે કઈ રીતે? તો સ્ટેટમેન્ટ આવું હોય કે આઈ વોન્ટ ટુ ટેલ યુ. પહેલું સ્ટેટમેન્ટ આપ્યું છે આઈ વોન્ટ ટુ ટેલ યુ, હું તને કહેવા માંગુ છું. પછી બીજું સ્ટેટમેન્ટ એવું છે કે she is very clever girl. સ્ટેટમેન્ટ આવું છે બીજું કે તેણી ખૂબ જ હોશિયાર છોકરી છે. તો આમાં આપોઆપ ફિક્સ થઈ જાય, આની અંદર બીજો કોઈ મીનિંગ આવતો નથી. જેમ કે હું તમને કહેવા માંગુ છું કે તેણી ખૂબ હોશિયાર ગર્લ છોકરી છે. આમાં એવું ન કહી શકાય કે હું તમને કહેવા માંગુ છું પણ તે ખૂબ જ હોશિયાર છે, હું તને કહેવા માંગુ છું અને તે ખૂબ હોશિયાર છે અથવા તે હોશિયાર છે, એવું કહેવાય નહીં. સિમ્પલ જાણ કરી છે કે સ્ટેટમેન્ટ આવી રીતના બનશે કે આઈ વોન્ટ ટુ ટેલ યુ, પછી મુકાઈ જાય ધેટ, ફરતું બની જશે બોક્સ. she is a very clever girl, કે તેણી ખૂબ જ ક્લેવર ગર્લ એટલે કે હોશિયાર છોકરી છે. ઘણી વખત આવું પણ આપે છે સ્ટેટમેન્ટમાં I know this, the students are studying very well. આવું એક વાક્ય આપ્યું છે કે I know this, હું આ જાણું છું. વિદ્યાર્થીઓ, students are studying very well, વિદ્યાર્થીઓ ખૂબ જ સારો અભ્યાસ કરી રહ્યા છે, આમ થઈ રહ્યું છે. તો આમાં એક તમારે ચેન્જ કરવો પડે, જેમ કે I know, હું જાણું છું કે, તો આ ધીસ છે એ દૂર થઈ જશે અને કન્જક્શન લાગી જશે ધેટ. હું આ જાણું છું એની વચ્ચે શું થઈ ગયું? હું જાણું છું કે શું, તો એ પછી બીજું સ્ટેટમેન્ટ તરત ફિક્સ કરી દો કે the students are studying very well. રેડી? હું જાણું છું કે, તો આવા સમયે ધીસ એવું ઉચ્ચારણ છે એ દૂર થઈ જાય કે જ્યારે ધેટ એપ્લાય થાય છે ત્યારે. ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? રેડી? ધેટ નો ઉચ્ચારણ અર્થ જે છે ગુજરાતીમાં કે એવો થાય છે, જાણ કરવા માટે અથવા તો જાણ મેળવવા માટે આ યુઝફુલ બને છે. હવે એની જેવું કન્જક્શન આવે છે સો ધેટ. અર્થ એનો થાય છે જેથી કે, જેથી આમ કે આમ, અથવા તો ખાલી જેથી પણ લખી શકાય છે.
બરાબર. કેવું સ્ટેટમેન્ટ હોય તો આવું વાક્ય આપ્યું છે કે મોહન ran fast. He could win the race. કે મોહન ઝડપથી દોડ્યો હતો, તે રેસ જીતી શક્યો હતો. તો આ જેથી કે તેથી બે સિમિલર છે, પણ બે ક્યારેય કમ્બાઇન્ડ એક બ્રેકેટમાં નહીં આવે. એવું નહીં આપે કે સો ધેટ અને અલ્પવિરામ કરીને સો ઓપ્શન હોય, એવું ન હોય. તો ખાલી બે ની વચ્ચે મૂકી દેવાનું સો ધેટ કે મોહન ran fast so that he could win the race. So that જેથી તે રેસ જીતી શક્યો હતો. બરાબર. આ વાક્યની અંદર મોસ્ટલી એવી ખાસિયત છે કે આમાં બીજા વાક્યમાં could પ્લસ V1 આવે. બરાબર. બાકી આ પણ પરિણામ જ દર્શાવે છે કે ઝડપથી દોડ્યો હતો જેથી તે રેસ જીતી શક્યો હોત કે હતો. બરાબર. આમ આ that અને so that મિત્રો ક્લિયર થાય છે. તમે વિડિયોને પોઝ કરશો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાના કન્જક્શન્સ WH કેટેગરીઝ ના આપણે જોઈએ, જેની અંદર who, which, what, why, whom, whose વગેરે કેટેગરી, where અને when જેવી કેટેગરીઝ ના કન્જક્શન આપણે જોઈશું. જેમ કે ફ્રેન્ડ્સ વાત કરીએ તો into the conjunctions આવે છે who. પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે who નું પ્રયોજન થાય ત્યારે who એટલે કે જે, who એટલે કે કોણ એવો અર્થ થાય છે કે who are you, તો તમે કોણ છો એનો જવાબ પછી આપણે જે તે આપતા હોઈએ છીએ. પરંતુ કંજક્શન સ્વરૂપે જ્યારે who નો ઉપયોગ થાય એટલે કે બે વાક્યની વચ્ચે જ્યારે who મુકાય ત્યારે આ who નો અર્થ જે એવો થાય છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં જો who હોય, ક્વેશ્ચન માર્ક રિલેટ કરતું હોય તો આગળ સ્ટાર્ટિંગમાં who મુકાય, તેનો અર્થ કોણ એવો થાય છે. જ્યારે બે વાક્યની વચ્ચે હોય ત્યારે તેનો અર્થ જે એવો થતો જણાય છે. રેડી. તો who આવે છે અને પછી બીજું એની જ જેવું કન્જક્શન આપણે જોઈએ છીએ which. એ પણ મિત્રો પ્રશ્નાર્થ દર્શક વાક્ય હોય તો which નો અર્થ ક્યું અથવા તો કઈ એવું થાય છે કે ભાઈ કયું પુસ્તક છે, કઈ પેન છે, એવી બધી બાબત માટે નિર્જીવ માટે પૂછાય છે. પરંતુ આ પણ બે વાક્યની વચ્ચે જ્યારે કન્જક્શનમાં આવે ત્યારે પણ તેનો અર્થ જે એવો થાય છે. એટલે તમે જોયું હશે કે કન્જક્શન હંમેશા બે વાક્યની વચ્ચે આવશે. આ WH who એટલે કે જે, which એટલે પણ જે. મીનિંગ સેમ છે, કઈ કઈ રીતે તેનો યુઝ થાય છે તે આપણે જોઈએ. જેમ કે who છે એ ખાસ કરીને સજીવ, એમાંય તે ખાસ કરીને મનુષ્યની વાત હોય ત્યારે તેનો યુઝ થાય છે. વળી આ which છે તે નિર્જીવ અને પ્રાણી માટે તેનો યુઝ થાય છે. રેડી. તો આ બેયમાં ફેર છે, બંનેનો અર્થ જે છે એ જે એવો જ થાય છે. who જે છે એ સજીવ ખાસ કરીને મનુષ્ય માટે અને which નિર્જીવ એન્ડ પ્રાણી જે કોઈની વાત હોય ત્યારે એનો યુઝ થાય છે. કેવી રીતે? લેટ્સ ગો. જેમ કે આવું વાક્ય આપ્યું છે કે I met a person. He is a doctor. ગુજરાતી કરશું કે હું એક વ્યક્તિને મળ્યો હતો. He is a doctor. અહીંયા ચેન્જ આવશે was a doctor, કે જે તે ડોક્ટર હતો એવી બાબત વાત કરી તો આપણને ખ્યાલ આવી જાય કે સજીવની વાત છે, મનુષ્યની વાત કરી.
ઉચ્ચારણ એનો જે એવો અર્થ થાય છે, જેમ કે જોજો, હું એક વ્યક્તિને મળ્યો હતો જે ડોક્ટર હતો, બરાબર? રેડી? તો આ વાક્ય કઈ રીતે થાય છે? આન્સર, I met a person, બંનેની વચ્ચે મુકાઈ જશે who. પછી આમાં જોવાનું ખાસ મિત્રો, જ્યારે કંજક્શન મુકાય who, ત્યારે પછી આવનારું સર્વનામ દૂર થઈ જાય અને બાકીનું સ્ટેટમેન્ટ લખાય છે. Was a doctor. રેડી? એટલે કે વાક્ય આમ થાય કે હું એક વ્યક્તિને મળ્યો હતો જે ડોક્ટર હતો. રેડી? વાક્યને બરાબર ધ્યાનથી સમજો કે આની અંદર એવું ન કહેવાય કે who he was a doctor. એટલે કે જો તમે એની અંદર એવું મૂકો અહીંયા આગળ he, તો શું થાય? હું એક વ્યક્તિને મળ્યો હતો જે તે ડોક્ટર હતો, એવું કહેવાય નહીં. એટલે કે જ્યારે પણ who કન્જક્શન એપ્લાય થાય છે ત્યારે પાછળનો સબ્જેક્ટ જે છે એ દૂર કરી અને બાકીના સ્ટેટમેન્ટને એટેચ કરવાનું બને છે. જેમ કે જો કદાચ આવું વાક્ય આપ્યું હોય તો શીતલ knows Mr. Dave. He is a very kind. વાક્ય એવું છે કે શીતલ knows Mr. Dave. શીતલ મિસ્ટર દવેને ઓળખે છે. બીજું વાક્ય, તે he is very kind. તે ખૂબ જ દયાળુ છે. તો આની અંદર પણ ખ્યાલ આવી જાય કે શીતલ મિસ્ટર દવેને ઓળખે છે જે ખૂબ દયાળુ વ્યક્તિ છે. તમે જોયું હોય તો અહીંયા નો ની પાછળ s આપ્યો છે, એટલે કે વર્તમાન કાળની વાત કરી, તો અહીંયા પણ is રિલેટ કર્યું છે. તો શીતલ, બરાબર સ્ટેટમેન્ટ જોજો, તમારી સાથે આવડવું જોઈએ. knows Mr. Dave. પછી કન્જક્શન મુકાઈ ગયું who. who મુકાઈ ગયા પછી અહીંયા આગળ he દૂર થઈ જશે અને સીધું જ who is a very kind. પછી પાછળ પર્સન આપ્યું હોય તો લખવાનું, નહીતર ઓકે, બરાબર. અહીંયા જો મિસિસ દવે હોય તો અહીંયા he ન આવે, she આવે, બરાબર. કે શીતલ મિસ્ટર દવેને ઓળખે છે જે ખૂબ દયાળુ છે. એટલે કે ફ્રેન્ડ્સ યાદ એટલું રાખવાનું, જ્યારે બે વાક્યને જોડીએ ત્યારે તેનું ઉચ્ચારણ જે એવો થતો હોય અને એ સજીવ અને મનુષ્યની બાબતમાં ઇન્ક્લુડેશન તેનું થતું હોય ત્યારે કન્જક્શન who મુકાય છે. બીજી વસ્તુ, કન્જક્શન્સ who મુકાઈ ગયા પછી આવનાર સબ્જેક્ટ દૂર થઈ જાય છે. આટલી વસ્તુ યાદ રાખવી જરૂરી બને છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યાર પછી વાત કરીએ આની અંદર, જેમ કે there is a book. ત્યાં એક પુસ્તક છે. It has 400 pages. તે 400 પેજ ધરાવે છે. એટલે કે ત્યાં એક પુસ્તક છે. જો બુક ની વાત છે એ નિર્જીવની બાબતમાં આવી, ત્યાં એક બુક છે જે 400 પેજ ધરાવે છે. તો આની અંદર પણ થોડીક બાબત નવી જોઈ તમે. જેમ કે સ્ટેટમેન્ટ આમ થશે કે there is a book. નિર્જીવની બાબત હોય એવો સમય શું મુકાઈ જાય? which. જે 400 પેજ ધરાવે છે તો which પછી આ it જે છે એ દૂર થશે, કેમ કે it એટલે તો તે થાય. જો એ મૂકો તો શું થાય? જે તે 400 પેજ ધરાવે છે. એટલે ખાસ there is a book which has 400 pages. રેડી? તો આ who અને which નો ડિફરન્સ છે સજીવ અને નિર્જીવ બાબતે. હજી એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. જેમ કે જો ફ્રેન્ડ્સ તમને એવું આપવામાં આવ્યું હોય, બરાબર ધ્યાનથી સમજજો, કે the dog
is barking in the street. The dog is barking એટલે કે ભસવું in the street. કૂતરો શેરીમાં ભસી રહ્યો છે. It is very dangerous. તે ખૂબ જ ભયાનક છે. તો કૂતરો સોસાયટીમાં ભસી રહ્યો છે જે ખૂબ ડેન્જરસ છે. તો આમ બનશે કે the dog is barking in the street. પછી આમાં તમે જોયું હશે નિર્જીવની વાત નથી. તમને એમ થાય કે કૂતરો તો સજીવ છે, પણ એનું ઇન્ટ્રોડક્શન શેમાં થાય છે? પ્રાણીમાં થાય છે. તો પણ આમાં which નો ઉલ્લેખ જે છે એ થશે કે which. પછી it દૂર થશે, સીધું જ is very dangerous. કે કૂતરો શેરીમાં ભસી રહ્યો છે જે ખૂબ ભયાનક છે. રેડી? તો ખાસ who અને which આ રીતે રિલેટ કરે છે કે જેની અંદર who સજીવ અને મનુષ્ય માટે, which નિર્જીવ અને પ્રાણી માટે, ખાસ સજીવમાં પણ ખાસ કરીને શેની બાબત માટે કે જ્યારે કોઈ મનુષ્યની બાબત હોય ત્યારે. બાકી ટ્રી વૃક્ષ પણ સજીવમાં જ આવે છે, પણ એમાં which નું ઇન્ટ્રોડક્શન થશે. રેડી? આમાં એક યાદી રાખશું કે જ્યારે કન્જક્શન્સ લાગે છે who અને which, ત્યારે પાછળનું સર્વનામ જો તે એવું રિલેટ કરતું હોય તો તે દૂર થઈ જાય છે. રેડી? તો વિદ્યાર્થીઓ વિડિયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને તમારી ફેરબુકમાં આ લખી નાખો. રેડી ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો who અને whom, who અને which આની પેટર્ન આપણે જોઈ, જે બંને નો અર્થ જે એવો થાય છે. પેલું who સજીવ ખાસ કરીને મનુષ્ય માટે, which નિર્જીવ તથા પ્રાણી માટે, બંનેનો અર્થ જે એવો થશે. હવે ખાસ વાત કરીએ તો મિત્રો એવું જ બહુ પાતળી ભેદરેખા વાળું કન્જક્શન whom એટલે પ્રશ્નાર્થ દર્શક શબ્દમાં આપણે વાત કરીએ તો કોને એવું થાય છે, પરંતુ સંયોજકની દ્રષ્ટિએ જ્યારે તેનો યુઝ થાય ત્યારે જે ને એવું એનો ઉચ્ચારણ થશે, અર્થ થશે. અને પછી આવે છે whose. whose એટલે આમ કોનું, પણ આમ જેનું, જેની, જેના, જેનો વગેરે કોઈ પણ કહી શકાય. ખાસ કરીને માલિકી દર્શાવવાની વાત હોય એટલે કે માલિકી દર્શાવતી કોઈ પણ બાબત અંગે બે વાક્યને કનેક્ટ કરવાના હોય એટ ધ ટાઈમ whose નો યુઝ થાય છે. વળી whom કર્મ વિભક્તિ પણ છે. જેમ કે આવું એક સ્ટેટમેન્ટ હશે કે I met a person. I met a person. હું એક વ્યક્તિને મળ્યો હતો. મિત્રો આ વાક્ય ઉપરથી આપણને ખબર ન પડે કે કન્જક્શન who મૂકવું કે wo મૂકવું, કારણ કે આવું તો who નામની કેટેગરીમાં પણ આવતું સજીવ વાત, મનુષ્યની વાત. તો હું એક વ્યક્તિને મળ્યો હતો. પછી બીજું સ્ટેટમેન્ટ એવું છે કે I know him very well. હું એક વ્યક્તિને મળ્યો હતો. I know him very well. હું તેને સારી રીતે ઓળખતો હતો. સ્ટેટમેન્ટ શું કે છે કે મારું એક વ્યક્તિનું મળવું, બીજામાં કે છે કે I know him very well. હું તેને ખૂબ સારી રીતે ઓળખતો હતો. તો નજર કરશો ફ્રેન્ડ્સ કે હું એક વ્યક્તિને મળ્યો હતો જેને હું સારી રીતે જાણતો હતો. તો સ્ટેટમેન્ટ આમ બનશે કે I met a person અથવા તો મેન. પછી કન્જક્શન મુકાઈ જાય, whom ફરતું બની જશે બોક્સ. આની પછી I નામનો સબ્જેક્ટ જે છે એ આવશે. એટલે
આપણે શું કરતા, વુ નામની બાબતમાં યાદ કરજો કે જ્યારે વુ કન્જક્શન એપ્લાય થતું ત્યારે આઈ દૂર થતું, પણ આમાં આઈ રહેશે. શું દૂર થાય તમે જોજો. I met a person I know whom I know. જેને હું, પછી him છે, આ him એટલે કે તેને થાય. વેરી વેલ. તો સ્ટેટમેન્ટમાં કોઈ દિવસ એવું બોલાય કે હું એક વ્યક્તિને મળ્યો હતો જેને હું તેને સારી રીતે ઓળખું છું કે એવું કંઈ કહેવાય નહીં. એટલે જ્યારે ફ્રેન્ડ્સ કન્જક્શન તરીકે whom લાગશે ત્યારે અહીંયા આપેલી બીજા નંબરની વિભક્તિ દૂર થશે. એટલે him દૂર થઈ જાય અને ત્યાર પછી ડાયરેક્ટ લાગી જશે વેરી વેલ. તો સ્ટેટમેન્ટ આવું થયું કે હું એક વ્યક્તિને મળ્યો હતો જેને હું સારી રીતે ઓળખું છું. તો આમાં આ him જો તમે દૂર નથી કરતા તો એ માર્કિંગ્સ તમને સહેજ પણ મનોરંજક હોતા નથી. બરાબર. જેમ કે આ સ્ટેટમેન્ટ આવી રીતે પણ આવી શકે કે શીતલ knew an old man. કે શીતલ એક વૃદ્ધ વ્યક્તિને ઓળખતી હતી. Everybody called him ચાચા. બધી સ્ટેટમેન્ટ આગળ લંબાવવું હોય તો એમ થઈ શકે કે ઇન ધ સોસાયટી કે કોઈ પણ. બરાબર. શીતલ ન્યુ એન ઓલ્ડ મેન. શીતલ એક વૃદ્ધ માણસને ઓળખતી હતી. એવરીબડી કોલ્ડ હિમ ની બદલે આપણે વર્તમાન કરી કે દરેક તેને ચાચા તરીકે બોલાવે છે. તો શીતલ એક વૃદ્ધ વ્યક્તિને ઓળખતી હતી જે દરેક તેને ચાચા તરીકે બોલાવે છે કે જેને દરેક ચાચા કહીને બોલાવે છે. વેલ ડન. તો આની અંદર પણ શું આવશે? જેને એવો ઉલ્લેખ. તો સ્ટેટમેન્ટ આમ થાય કે શીતલ ન્યુ એન્ડ ઓલ્ડ મેન, પછી સંયોજક લાગી ગયું whom. બીજું એમનેમ સ્ટેટમેન્ટ પણ એમાં થોડોક ફેરફાર થાય. એવરીબડી પછી કોલ્સ માં કોઈ ફેરફાર નહીં. કોલ્સ પણ આ હિમ નામની વિભક્તિ દૂર થશે કારણ કે જેને દરેક ચાચા કહે છે. તો જેને દરેક તેને ચાચા કહે છે એવું કહેશે નહીં. તો ખાસ મિત્રો એક બાબત એ યાદ રાખજો કે જ્યારે કન્જક્શન તરીકે whom નો ઉલ્લેખ થાય એટલે કે જેને એવો ઉચ્ચારણ હોય ત્યારે અહીંયા તેને, તેણીને, તમને, તેઓને, અમને આ બધી જ સેકન્ડ કેટેગરીનો વિભક્તિ જે છે એ દૂર થશે. એટલે કેવી બીજા નંબરની વિભક્તિ આઈ ની બીજી વિભક્તિ મી જે દૂર થઈ જાય. ત્યાર પછી શી ની બીજી વિભક્તિ હર જે પણ દૂર થશે. યુ ની બીજી વિભક્તિ યુ જો સેકન્ડ કેટેગરીનું યુ હોય તો પણ દૂર થશે. પછી વી ની વિભક્તિ અસ એ પણ દૂર થાય. ધેય હોય તો ધેમ પણ દૂર થશે. આમ ટૂંકમાં ધેમ, હિમ, હર, યુ, ઇટ આવા પ્રકારની અસ વગેરે વિભક્તિઓ સેકન્ડ કેટેગરીની હોય અને એમાં જો whom નામનો ઉલ્લેખ થતો હોય તો એ વિભક્તિ જે છે એ દૂર થશે. રેડી મિત્રો? તો તમે whom નામનું જે કન્જક્શન અત્યારે જોયું જેની અંદર આપણે જેને એવું ઉચ્ચારણ થાય છે પરંતુ એની જેવું જ એક્ઝેક્ટલી whose નામનું કન્જક્શન છે. જેનું, જેની, જેના વગેરે કોઈ પણ. જેમ કે સ્ટેટમેન્ટ આવું આપ્યું હોય કે there is a lady. ત્યાં એક સ્ત્રી છે. તો આમાંય સજીવની વાત છે. તમે જોયું હોય તો આમાં પણ પર્સન સજીવની વાત હતી. એવું જ whom-માં પણ સજીવ મનુષ્યની વાત હોય. પણ બીજું સ્ટેટમેન્ટ કઈ રીતે રિલેટ કરે છે? જેનું ઉચ્ચારણ છે, જે ડોક્ટર છે, જેને હું મળ્યો હતો કે જેની કોઈ વસ્તુઓની વાત છે. તો એની ઉપર સેકન્ડ કેટેગરીની વિભક્તિ અને સ્ટેટમેન્ટ ઉપરથી રિલેટ થશે કે there is a lady
her purse is stolen from the market. એવું વાક્ય છે કે there is a lady, ત્યાં એક સ્ત્રી છે, her purse, તેણીનું પર્સ માર્કેટમાંથી ચોરાઈ ગયું છે. માર્કેટથી ચોરાઈ ગયું છે તેણીનું પર્સ, એવી વાત કરી. તો બરાબર સમજી લ્યો, ત્યાં એક સ્ત્રી છે, જે પર્સ ચોરાઈ ગયું છે, જે ને પર્સ ચોરાઈ ગયું છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. વેલ ડન. શું થઈ જશે? જેનું પર્સ આ માર્કેટથી ચોરાઈ ગયું છે. તો સ્ટેટમેન્ટ આ બને કે there is a lady, her purse ની બદલે whose મુકાશે, પછી her નામની વિભક્તિ દૂર થઈ જશે, પછી આવી જશે પર્સ. કારણ કે નજર કરો, ત્યાં એક સ્ત્રી છે, જેનું તેણીનું પર્સ ચોરાઈ ગયું છે એવું કહેવાય નહીં. એટલે whose જ્યારે આવે ત્યારે આ ઓબ્જેક્ટ સાથે રિલેટ કરતી વિભક્તિ જો હોય તો એ દૂર કરવાની. પછી whose purse is stolen from the market. રેડી? તો ખાસ આ બાબત યાદ રાખજો કે whose purse is stolen from the market, એમાં her નામનું ઉચ્ચારણ દૂર થશે. જો ધારો કે આ whose ની બદલે તમે whom મૂકો તો એવું ન કહેવાય કે there is a lady whom purse is stolen, એવું કહી શકાતું હોતું નથી, ને એપ્રોપ્રિએટ પણ થતું નથી. રેડી? જો સ્ટેટમેન્ટ કોઈ આવું હોય તો Mr. Dave is an English teacher. કે મિસ્ટર દવે એક ઇંગ્લિશના શિક્ષક છે. પછી his nature is really good. તેનો સ્વભાવ ખરેખર સારો છે. તો ખ્યાલ આવી શકે કે મિસ્ટર દવે એક ઇંગ્લિશ શિક્ષક છે, જેને સ્વભાવ સારો છે કે જેનો સ્વભાવ ખૂબ સારો છે. ગુડ. તો સ્ટેટમેન્ટ આમ બને કે મિસ્ટર દવે ઇઝ એન ઇંગ્લિશ ટીચર. પછી કંજક્શન મુકાઈ જશે whose. જોવો જોઈએ મિત્રો, whose મુકાઈ ગયું ત્યાર પછી આ his આવશે નહીં. his પછી સીધું જ એ નીકળી જાય અને થઈ જશે whose nature. whose nature is really good. બરાબર? જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે. તો આ રીતે ફ્રેન્ડ્સ whom અને whose નો ઉલ્લેખ થાય છે. બરાબર? જે ને એવું ઉચ્ચારણ હોય ત્યારે whom નો ઉલ્લેખ, જેનું, જેની કે જેના એવી બાબત હોય ત્યારે whose એવો ઉચ્ચાર થાય છે. રેડી? આમાં એક વેરિએશન આવે છે જે આપણે હમણાં જોઈએ, પણ તમે અત્યારે વિડીયોને બરાબર પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો. રેડી? ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ આની અંદર નજર કરશું કે whom નો ઉલ્લેખ જ્યારે આપણે જોયો કે જે ને એવી પેટર્નમાં હોય છે, whose જેનું, જેની, જેનું કે જેના, અને who એટલે કે જે સજીવ મનુષ્ય માટે હોય છે. પરંતુ હવે એની જેવું એકદમ ખૂબ જ એકબીજા સાથે જોડાયેલું કંજક્શન છે where, અને બીજું આવે છે when. where એટલે કે આમ પ્રશ્નાર્થદર્શક શબ્દની વાત કરીએ મિત્રો તો where એટલે કે ક્યાં એવું થાય કે તમે ક્યાં જઈ રહ્યા છો, તો એના જવાબમાં એમ કે હું અમદાવાદ કે આ જગ્યાએ જઈ રહ્યો છું. ઇટ મીન્સ કે where નો જે જવાબ મળે એ હંમેશા જગ્યા માટે હોય છે. તો આમાં પણ સેમ છે. where એટલે આમ ક્યાં, પણ બે કંજક્શનની વચ્ચે જ્યારે બે વાક્યની વચ્ચે જ્યારે આ કંજક્શન મુકાય છે ત્યારે એનો અર્થ જ્યાં એવો થાય છે, જે હંમેશા સ્થળ કે જગ્યા દર્શાવવા માટે તેનો યુઝ થતો હોય છે. એવી જ રીતે
when એટલે આમ થાય ક્યારે કે ભાઈ તમે ક્યારે આવી રહ્યા છો અથવા તો આવતીકાલે ક્યારે આવશો. તો when જ્યારે બે વાક્યની વચ્ચે કંજક્શનમાં હોય છે ત્યારે તેનો અર્થ જ્યારે, જે સમય માટે ખાસ યુઝફુલ છે. કેવી રીતે તો જોઈએ. જેમ કે સ્ટેટમેન્ટ આવું આપ્યું છે કે we went to Agra last month, કે અમે ગયા મહિને આગ્રા ગયા હતા. The famous Taj Mahal is situated. સ્ટેટમેન્ટ એવું છે બીજું કે ફેમસ તાજમહેલ ઇઝ સિચ્યુએટેડ એટલે કે ગુજરાતીમાં જેને કહેવાય આવેલું હોવું, ત્યાં રહેલું. તો ગુજરાતી કરશો ખ્યાલ આવશે. અમે ગયા મહિને આગ્રા જગ્યા છે ગયા હતા જ્યાં ફેમસ તાજમહેલ આવેલો છે, રહેલો છે. તો આની અંદર ખાલી વેર એપ્લાય કરવાનું છે કે we went to Agra last month, કે અમે ગયા મહિને આગ્રા ગયા હતા. બે વચ્ચે મુકાઈ ગયું વેર, જ્યાં the famous Taj Mahal is situated, કે જ્યાં ફેમસ એવો તાજમહેલ આવેલો છે. રેડી? તો આ બાબત આમાં રિલેટ આ રીતે થાય છે. પરંતુ આ જ પેટર્ન વેન માં કેવી રીતે હોય? તો I visited at Montu's house, કે હું મોન્ટુના ઘરની મુલાકાત લીધી હતી. He was busy in his work, તે તેના કાર્યમાં બિઝી હતો, વ્યસ્ત હતો. એટલે આમાં ખ્યાલ આવે તમને ફ્રેન્ડ્સ કે એક પછીની બીજી ક્રિયા ક્રમિક હોય. આમાં સમય એટલે એવું નથી કીધું 10 વાગે આમ થતું હતું, બરાબર? પણ જ્યારે એવો ઉચ્ચારણ થશે તમે જોજો. I visited Montu's house, હું મોન્ટુની ઘરે ગયો હતો અથવા તો મેં મોન્ટુના ઘરની મુલાકાત લીધી હતી. When he was busy in his work, જ્યારે તે પોતાના કાર્યમાં બિઝી હતો. આવી બાબત વાત કરે છે. રેડી? ક્લિયર? તો આની અંદર આમ થશે કે I visited at Montu's house when, આનો અર્થ જ્યારે ત્યારે બંને એવો થાય છે, બરાબર? when he was busy in his work, જ્યારે તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતો. તો ખાસ વાત કરશું મિત્રો, વેર અને વેન છે એ આ રીતે રિલેટ થાય છે કે જેની અંદર જ્યાં અને જ્યારે એવું ઉચ્ચારણ થતું હોય છે. હજુ એક સ્ટેટમેન્ટ જો આવું હોય તો બરાબર નજર કરશો કે there is a school, ત્યાં એક સ્કૂલ છે. પછીની વાક્ય students go there for knowledge, વિદ્યાર્થીઓ ત્યાં નોલેજ માટે જાય છે. તો બરાબર આમાં એક નવું એડિશન આવશે, જોજો. there is a school, ત્યાં એક સ્કૂલ છે. students go there for knowledge, ત્યાં વિદ્યાર્થીઓ જ્ઞાન માટે જાય છે. તો જ્યાં એવું ઉચ્ચારણ થશે કે ત્યાં એક સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓ નોલેજ માટે જાય છે. તો જો આનું ઉચ્ચારણ આવ્યું નહીં ત્યાં,
એવું ન કહેવાય કે ત્યાં એક સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓ ત્યાં નોલેજ માટે જાય છે, એવું કહેવાતું હોતું નથી. એટલે સ્ટેટમેન્ટ આમ બને કે there is a school, પછી આવી ગયું કન્જક્શન where, પછી સિમ્પલ સ્ટુડન્ટ્સ go, there દૂર થશે અને સીધું જ for knowledge આમ બને છે. એટલે કે ત્યાં એક સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓ જ્ઞાન માટે જાય છે. આ સ્ટેટમેન્ટ તમને બે જે આપ્યા હોય એમાં ખાસ મીનિંગફુલ બનાવવું જરૂરી છે. એની માટે તમારે બે વાક્યનું ગુજરાતી કરવાનું, ત્યાર પછી કન્જક્શન મૂકવાનું અને પછી એમાં કયું પોર્શન સુટેબલ નથી એ તમને આપોઆપ ખ્યાલ આવી જશે. રેડી? તો આ સ્ટેટમેન્ટ પણ વેર નું આ રીતે ક્રિએટ થાય છે. તો વિદ્યાર્થીઓ, આ ઉપરાંત સપોઝ જો કદાચ આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય, બરાબર નજર કરશો કે હા આ વેન નો ઉલ્લેખ છે ને એ વાક્યમાં આગળ પણ આવી શકે છે. બરાબર કે when I visited Montu's house અલ્પવિરામ he was busy in his work. બરાબર? તો આ રીતે પણ છે. પછી we entered in our class. કે અમે અમારા ક્લાસમાં પ્રવેશ્યા હતા. we saw our principal. અમે અમારા પ્રિન્સિપાલને જોયા હતા. તો બે એક પછીની ક્રમિક ઘટના થઈ કે અમારું ક્લાસમાં પ્રવેશવું જ્યારે અમારા પ્રિન્સિપાલનું જોવું. બરાબર? અથવા તો આ ઊંધું આવી શકે our principal saw us. તો we entered બે ક્રિયા ઓકે છે in our class when, પછી we saw our principal, એમાં કોઈ ફેરફાર નહીં. એટલે કે ગુજરાતી એવું થાય કે અમે ક્લાસમાં પહોંચ્યા હતા. આજે આગળ એવું પણ હોય લેટ પહોંચ્યા હતા, નથી આપ્યું તો પણ કોઈ પ્રશ્ન નથી. when we saw our principal, જ્યારે અમે અમારા પ્રિન્સિપલને જોયા હતા. રેડી મિત્રો? તો ખાસ આજે WH કેટેગરીમાં આપણે who, which, ત્યાર પછી જોયું છે નેક્સ્ટ whom અને whose, where અને when. આ 6 કેટેગરીઝ આપણે કમ્પ્લીટલી જોઈ. રેડી? તો અહીં સુધીનું આજે વર્ક રાખીશું. તમે આ વિડીયોને બરાબર પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. વિદ્યાર્થીઓ, આજના હોમવર્કમાં ચાલેલા 6 કન્જક્શન્સ તમારા જે છે એટલે કે who, પછી whom, whose, which, પછી આ બંને where અને when, આ 6 કન્જક્શનના 5 એક્ઝામ્પલ્સ તમારે સબમિટ કરાવવાના છે લખીને. એટલે એની અંદર ટોટલ 30 સ્ટેટમેન્ટ અને એના નીચે 30 કન્જક્શન્સ કનેક્ટેડ કરેલા વાક્યો આ રીતે ફરતું બોક્સ કરી અને સબમિટ કરાવશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.